એ રોડને રદ કરાવવા માટે રાત દિવસ ગાંધીનગર અને દિલ્હીની યાત્રાઓ કરે છે, ત્યારે એવા નેતાઓને કહેવા માંગુ છું કે અમારો રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. જો નથી બનાવવામાં આવતો તો અમે ફરીથી તાલુકા પંચાયતનો ઘેરાવો કરીશું અને ત્યાંના સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય અને અમે માનનીય શ્રી કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જાહેરમાં રાજીનામું માંગીશું. તૈયાર છો ને બધા? તૈયાર છો ને સાથીઓ? હમણાં ટૂંક સમય પહેલા આપણા આ દેશના ગૃહમંત્રી અમિત શાહે આપણા જંગલના અધિકારો છીનવા માટે આપણા આદિવાસીઓને શું કીધું ખબર છે? ખબર છે? વનવાસી વનવાસી કહીને એ લોકો આપણી જંગલની જમીનો છીનવા માટે આપણને વનવાસી કહી રહ્યા છે. ત્યારે મારી આદિવાસી સમાજને પૂછવા માંગુ છું, શું તમે વનવાસી છો? શું તમે વનવાસી છો? अरे हम वनवासी नहीं, आदिवासी है हम. आदिवासी ही नहीं, इस देश के मूल निवासी है हम है. એવું અમિત શાહના મંચ પરથી કહેવા માંગુ છું. અને અમિત શાહને આ પણ કહી દેજો આઈબી રિપોર્ટના કર્મચારીઓ કે હવે આદિવાસી સમાજ જાગૃત થઈ શક્યો છે. આજે અમારી સમિતિની અંદર 4 તાલુકાની અંદર સમિતિ ચાલી રહી છે, કદવાલ, ઘોગંબા, હાલોલ અને કાલોલની અંદર. આ સમિતિ સાથે 2000 કાર્યકર્તાઓ છે. એટલા 2000 કાર્યકર્તાઓ છે. જે દિવસે રોડ પર નીકળીશું ને તે દિવસે અમારી લડત શું હશે તે દિવસે ખબર પાડી દેશું. પાડલિયાવાળું તો ખાલી ટેલર હતું, પિક્ચર તો અમે બતાવીશું. એની રાહ જોતા પહેલા અમારા હક અને અધિકાર અમને આપી દેજો. સાથીઓ, આજે અનામત હટાવવાની વાત ચાલી રહી છે, ત્યારે ઘણા એસટી એસસી ઓબીસી સમાજના આગેવાનો આવ્યા છે. ત્યારે એમને પણ કહેવા માંગુ છું કે અનામત હટાવો એ ખાલી આદિવાસી સમાજ પર લાગુ નથી પડતી, એ એસટી એસસી ઓબીસી સમાજ પર લાગુ પડે છે. જે દિવસે આ સરકાર અનામત હટાવો આંદોલનને સમર્થન કરશે એ દિવસે અમે એના વિરોધની અંદર જાહેરની અંદર ત્રણ એસટી એસસી ઓબીસી સમાજના લોકો એક મંચ પર આવીશું અને એમને ખબર પાડી દેશું કે ડોક્ટર બાબા સાહેબના બંધારણનો પાવર શું છે. સાથીઓ, સમિતિએ આ વર્ષ દરમિયાન ઘણા એવા કામકાજ કર્યા છે કે આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું કે આ જીએફએલ કંપની, રંજીતનગરની અંદર આવેલી જીએફએલ કંપની, આ અધિકારીઓને પેલી જંગલની જમીનો દેખાઈ જાય છે, પણ એમને આ જીએફએલ કંપની નથી દેખાતી. આપણા પર્યાવરણને નુકસાન કરે છે, નિર્દોષ લોકોના જીવ લે છે, માનવ જીવન અને પ્રાણી જીવનને નુકસાન કરે છે. સાથે સાથે આઈબી રિપોર્ટના કર્મચારીઓ પણ નોટ કરે કે જીએફએલ કંપનીથી 1 કિલોમીટરના અંતરે અમારી આદિવાસી કન્યા શાળા આવી છે અને ત્યાં છાત્રાલય પણ આવેલી છે. ત્યાં મારા દીકરીઓ ભણી રહી છે. જે દિવસે ભોપાલ જેવી દુર્ઘટના ઘટશે તે દિવસે ખાલી સ્કૂલનો વિનાશ નહીં થાય, સાથે સાથે હાલોલ અને ઘોગંબા તાલુકાનું નામ અને નિશાન મટી જશે. એ વાતની આઈબી રિપોર્ટ નોંધ કરે અને તમારા જીપીસીપી પ્રદૂષણ બોર્ડને આ મોકલી આપે. સાથીઓ, કદાચ એવું હશે કે જયરામ રાઠવા જીએફએલ કંપનીને ભૂલી ગયો હશે. તારા મન પર ત્યાં દેવડાવવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ જયરામ રાઠવા જીએફએલ કંપનીના અધિકારીઓને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા કરી દેશે. સાથે સાથે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે એવું હું નથી કહેતો, આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે. તારે એના વહીવટી અધિકારી પંચમહાલ જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓને કહેવા માંગુ છું કે મારો સમાજ ભોળો છે, થોડું ઓછું ભણેલો છે, તો એની સાથે એક માલિકની ભાષામાં વાત કરવામાં આવે અને એક મર્યાદાથી વાત કરવામાં આવે. ખાસ કરીને અહીંના પીએસ સાહેબ, રાઠોડ સાહેબને કહેવા માંગુ છું કે તમે જે મારા સમાજ સાથે વર્તન કરો છો ને એનું મારી પાસે તો પ્રૂફ સાથે છે. આવનાર દિવસની અંદર ચાહે કેસ લગાવો તો લગાવી લેજો, એનો મુકાબલો તો આપણે બંને આમને સામને કોર્ટની અંદર કરીશું. ઘણા લોકો પોલીસ કર્મીઓ ઈમાનદારીથી કામ કરે છે ઘોગંબાની અંદર, તેમને કેટલાક ઉચ્ચ અધિકારીઓ દબાવવાનું કામ કરે છે. તારે અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જે દિવસે પ્રૂફ સાથે આવશે ને તે દિવસ જાહેરમાં તમારા કપડા પણ ઉતારી દેશું. અમારો કોઈ તમારો જન્મનો સાથેનો કોઈ દુશ્મનાવટી નથી, પણ તમે કેમ મારા સમાજને હેરાન કરો છો, કેમ મારા સમાજને લૂંટો છો, કેમ મારા સમાજ એફઆરઆઈ નોંધાવો ત્યારે તમે ધમકાઈને મોકલી દો છો. અને ખાસ કરીને
હમણાં જ અહીંયાથી બદલી થયેલી એવા પીએ સાહેબ જાડેજા સાહેબને કહેવા માંગુ છું કે તમે જે દિવસે મારી જીએફએલ માં ફેટ પકડેલી ને તો સાહેબ તમે મને એવું કીધેલું કે ડોક્ટર એવી જગ્યા પર નાખી દઈશ કે સુપ્રીમ કોર્ટ માંથી જામીન મળે. તારે જાડેજા સાહેબને પણ કહેવા માંગુ છું કે સાહેબ એક દિવસ તો ખાકીની વર્દી છે ને રાજીનામું લે છે. આ ડોક્ટર જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી ડોક્ટર રહેશે. જે દિવસે આપણો હિસાબ ખાટલામાં થશે. અત્યારે તમારી નોકરી છે કરી લો. આજે તમારી સત્તામાં પાવરમાં તમારા નેતાઓ સામર્થ્ય હશે તો અમને કોઈ વાંધો નથી, પણ જે દિવસે અમારી આદિવાસી સમાજ સાથે મુકાબલો થશે ને તે દિવસે દિલ્હીના અને ગાંધીનગરના નેતાઓ તમને પૂછવા અને બચાવવા નહીં આવે એટલું યાદ રાખજો. સાથીઓ, હર હંમેશા કહેતો આવ્યો છું કે સમાજના યુવાનો આપણે જાગવાની જરૂર છે. આપણામાં જે હિંમત છે, આપણામાં જે સાહસ છે, આપણામાં જે સંઘર્ષ રહેલો છે, આપણે ભણતર પાછળ વાપરવાનો છે, તૈયાર થવાનું છે, ખૂબ અભ્યાસ કરવાનો છે અને આપણે આવનારી પેઢીને બચાવવાની છે એવી મેં મારા યુવાનો સાથે હાથ જોડીને વિનંતી કરું છું અને નમન કરું છું. સાથીઓ, વધારે કંઈ ન કહેતા, કહેવાનું તો ઘણું હતું, પણ મારા સાથી મિત્રોએ હર હંમેશા માટે મારા સંઘર્ષમાં મને સાથ અને સહકાર આપ્યો છે. એવા સંઘર્ષ સમિતિના તમામ કાર્યકર્તાઓ માટે કવર તાલી થઈ જાય. એવા જ મારા વડીલો ગુલસિંહ કાકા હોય, રમણ કાકા હોય, જીમા કાકા હોય, અમારા સરકારી કર્મચારીઓ, અમારા શૈલેષ સાહેબ હોય, અમારા સુકેશભાઈ હોય, અમારા કમલેશભાઈ હોય, અમારા રંગીત સોની હોય, એવા દરેક કાર્યકર્તાઓએ હર હંમેશા મને પીઠબળ આપ્યું છે. તો એટલું વચન આજે આપીને જાઉં છું આ મંચ પરથી કે જે દિવસે તમને જરૂર પડશે ને તે દિવસે આ તમારો ભાઈ અડધી રાતે તમારી સાથે ઊભો હશે. પણ શરત એક હશે કે સમાજ સાથે ગદ્દારી નહીં હોય. મારી શરત એક છે યુવાનોને કે સમાજ સાથે જે દિવસે ગદ્દારી કરશો તે દિવસે તમારો ને મારો છેલ્લો દિવસ હશે. એટલા માટે આ સમાજે આપણે માન સન્માન આપ્યું છે, આ સમાજે આપણે મંચ આપ્યું છે, આ સમાજના સર્ટિફિકેટથી હું ડોક્ટર બન્યો છું. તો મારી આજે એંગળી મારી ફરજ પૂરી કરવા આવ્યો છું. હું કોઈ નેતા બનવા માટે નથી, હું કોઈ મોટો કલાકાર બનવા માટે નથી, કોઈ હું મોટા મસીહા બનવા માટે નથી, પણ જે પણ યુવાના સમાજની લડત લડશે, ચાહે મારા ભૂતકાળના મારા મિત્રો હશે કે મારા કોઈ પણ રાજકીય સમાજના કોઈ પણ પક્ષ પાર્ટીના નેતાઓ હશે, જે દિવસે મારી મદદની જરૂર પડશે તે દિવસે તમારો ભાઈ, તમારો દીકરો માનીને આહવાન કરજો. તે દિવસે આ જયરામ રાઠવા અડધી રાતે તમારી સાથે પણ બેઠો હશે. ઘણા રાજકીય આગેવાનો આવ્યા છે, તેમને પણ આ મંચ પરથી કહેવું છું કે સાહેબ તમારી ક્યાંક મજબૂરી હશે, પણ એટલી પણ મજબૂરી ના રાખશો કે આ સમાજ લૂંટાઈ રહ્યો છે. મારી હાથ જોડીને વિનંતી છે, એટલી પણ તમારી ગુલામી શું થઈ ગઈ છે, થોડુંક તો સમાજ બાજુ જોવો. સાથે સાથે આ વિસ્તારના માનનીય શ્રી આપના સમાજના વડા એવા છેલુભાઈ રાઠવાને પણ કહેવા માંગુ છું કે સાહેબ આ સમાજ મારો એકલો નથી, આ સમાજ તમારો પણ છે. આ સમાજ તમારો પણ છે. તમે આ સમાજને કેવી રીતના લૂંટ્યો છે, આ જયરામ રાઠવા ભણેલો ગણેલો ડોક્ટર છે, એને બધો હિસાબ કિતાબ રાખ્યો છે. આવનાર સમયની અંદર એક એક પત્તા ખોલીશ. જે દિવસે આ ગોપીપુરાની અંદર તમારો છોકરો આ કોરીના અધિકારીઓ સાથે સમર્થનમાં આવ્યો હતો, તે દિવસે મારા સંઘર્ષ સમિતિના યુવાનોએ, આગેવાનોએ, વડીલોએ લડીને એને ઊભી પૂંછડીએ પકડાડ્યો હતો. અને તે દિવસે આજે ગ્રામ સભાના પાવરથી દુધાપુરાની અંદર એ કોરી રદ થઈ છે. એ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની જીત છે. ઘણાના મનમાં એવું હશે કે સમિતિ કે એ ખાલી નાચવા કૂદવા માટે, ફાકા ફોજદારી માટે છે. નહીં. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે તમે જેટલા નિયમથી ચાલશો અમે પણ એટલા નિયમથી ચાલશું. સમાજને આગળ લઈ જવાનો છે. વધારે કંઈ ન કહેતા, તમે લોકોએ સૌ મારું માન સન્માન જાળવ્યું, મારું સ્વાગત કર્યું. હર હંમેશા માટે તમારી સાથે હું રહીશ. મારી જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજો. ચાહે કોઈ પણ લેવલનું તમારું કામ હોય ત્યારે હું ઊભો રહીશ. હું કોઈ રાજકીય માણસ નથી, હું એક સમાજનો દીકરો છું, સમાજનો સેવક છું, કોઈ સામાજિક કાર્યકર્તા પણ નથી. હું એક સ્ટુડન્ટ છું, શીખી રહ્યો છું, ભણી ગણી રહ્યો છું. તો દરેક પક્ષ પાર્ટીના નેતાઓ પણ મને સમર્થન જાહેર કરે, સાથે સાથે વડીલ આગેવાનો પણ મને સમર્થન કરે. આવનારી લડત ઘણી મોટી છે. સાથે સાથે આપણા હાલોલના ઘણા બધા વિસ્થાપીનો ઉઠાવવાની નોટિસ પણ આવી ગઈ છે. તે દિવસે આપણે શું કરીશું?
કદાચ કઈ ઉદયપુરના મારી છેલ્લી એક લાઈન કહી દઉં તમને. ઘણા બધા આગળ ઉદયપુરના લોકો હશે તો તમારા ઉદયપુરમાં જે સમયે પાલા ડેમની અંદર વિસ્થાપિતમાં તમારી જમીનો ગઈ, એની જમીનો તમને નાની ઉંમરમાં અને મોટી ઉંમરમાં આપવામાં આવી છે. ત્યાં આગળ તમારા ભાઈ સાથે આજે જમીનો સી સરકાર થઈ ગઈ છે, પાલા ઉદયપુરની જમીનો સી સરકાર થઈ ગઈ છે, તો આજે તમારો ભાઈ ક્યાં જશે? તો સમાજે આનું ચિંતન કરવાની જરૂર છે. મારો કોઈ લોહીનો સંબંધ નથી, મારો સમાજનો નાતો છે. હર હંમેશા માટે મેં એમની સાથે ઉભો રહીશ, પણ તમારે પણ સાથ સહકાર આપવો પડશે. આજે નાચવા કૂદવા માટે નથી ભેગા થયા, અને ખરેખર કહું છું કે આ પેઢીને બચાવી લેજો, બાકી આપણી પાસે સમય નથી વધ્યો. અનામત હટી જશે, આપણા બંધારણના પ્રાવધાનો જતા રહેશે. શું કરશો? શું કરશો? છે કોઈ જવાબ? તમારી પાસે લડવા સિવાય બીજો કોઈ જવાબ નથી. વધારે ના કહેતા આ વિસ્તારના તમામ આગેવાનોએ મને માન સન્માન આપ્યું છે, તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી આવતા વર્ષે મળતા રહીશું, અને મારા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને આજ મનથી કે આગેવાન તરીકે, તમારા લીડર તરીકે તમને કહું છું કે આજે તમારો છેલ્લો દિવસ છે. કાલથી તમારી ક્રાંતિની ભૂમિની અંદર લડતની શરૂઆત કરી દેજો. આવતા વર્ષે આપણે ફરી ત્યાં સ્ટેજ પર મળીશું, અને આવનાર સમયની અંદર આ સમાજને એટલો જાગૃત કરીશું કે આ વિસ્તારની અંદર કલેક્ટર આવતા, પીઆઈ આવતા, એસપી આવતા પણ ડરે, અને આપણો સમાજ એટલો જાગૃત હોવો જોઈએ, એટલો શિસ્તાથી હોવો જોઈએ કે સામેવાળો અધિકારી પણ કહે કે આદિવાસી સમાજ શિસ્ત અને શાંતિથી રહેવા વાળો છે, એને જીવા દો, એની સાથે કોઈ માથાકૂટ ના કરશો. સાથે સાથે આપ સર્વેને ફરીથી આ દેશના મૂળ માલિકોને જય જોહાર, જય આદિવાસી, જય યુવા શક્તિ. હવે બધા થોડી વાર